કોલકાતા ખાતે મહિલા તબીબ સાથે થયેલ દુષ્કર્મ અને હત્યા મામલે વડોદરા ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। માહિતી વડોદરાથી મળી છે, જ્યાં કોલકાતા રેપ કેસનો વિરોધ નોંધાયો છે અને વડોદરાના મહારાણી મેદાનમાં આ વિરોધ કરવામાં આવ્યો છે। મહારાણી રાધિકા રાજે ગાયકવાડે યોજી મૌન માર્ચ યાત્રા અને આ સાથે જ મહારાણીની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ મૌન માર્ચ યાત્રામાં જોડાઈ હતી અને કાળા વસ્ત્રો ધારણ કરી કોલકાતા રેપ કેસનો વિરોધ કરવામાં આવ્યો હતો તમામ મહિલાઓ દ્વારા। તો આ સાથે જ માહિતી મળી રહી છે, લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી મૌન માર્ચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેપિસ્ટને મૃત્યુદંડની સજાની પણ માંગ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું। તો માહિતી મળી રહી છે વડોદરા ખાતેથી, જ્યાં કોલકાતા રેપ કેસનો વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરાના મહારાણી મેદાનમાં વિરોધ થયો હતો। મહારાણી રાધિકા રાજે ગાયકવાડ યોજી મૌન માર્ચ યાત્રા કરી હતી, ત્યારે મહારાણીની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ મૌન માર્ચ યાત્રામાં જોડાઈ હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। હાથમાં મીણબત્તી રાખી તથા પોસ્ટર્સ અને બેનર્સ સાથે ઉપરાંત સૂત્રોચ્ચાર કરી ન્યાય માટેની માંગ કરી હતી અને રેપિસ્ટને મૃત્યુદંડની સજા માટેની માંગ કરી હતી।